આપણે અગાઉના લેસનની અંદર બેરોજગારીનો અર્થ, બેરોજગારી કોને કહેવાય અથવા તો બેરોજગાર કોને કહેવાય, તો કે ભાઈ જેની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચેના જૂથમાં સમાવેશ થતો હોય, કામની શોધમાં હોય, કામ કરવાની વૃત્તિ કે લાયકાત ધરાવતો હોય, પ્રવર્તમાન દરે કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય અને છતાં પણ વ્યક્તિને કામ ન મળતું હોય તો તેવી વ્યક્તિને આપણે બેરોજગાર કહીએ છીએ. જો આવો વિશાળ સમૂહ હોય તો એને આપણે બેરોજગારી કહીએ છીએ. કે જ્યારે વિશાળ સમૂહ છે એ આવી રીતે ઉત્પન્ન થાય તો એને આપણે સામાન્ય અર્થમાં બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. પછી આપણે બેરોજગારીના સ્વરૂપો સમજ્યા, જેમાં આપણે એના 6 પ્રકારની વાત કરી. પછી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે તો એની આપણે ટકાવારી અને રાજ્યવાર વાત કરી. હવે આજે આપણે વાત કરવાના છે કે ભાઈ ભારતમાં બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો. તો બેરોજગારી કઈ રીતે ઘટાડી શકાય? તો બેરોજગારી છે, તો બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો. તો બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક મોટી અને સૌથી નબળી કડી છે. કેવી કે છે કે આયોજનની એક સૌથી નબળી કડી છે કે આપણું જે આયોજન પંચ છે એ જે આયોજન કરે છે એ આયોજનમાં ક્યાંક ખામી છે. તેના કારણે ભારતમાં બેરોજગારીની સમસ્યા જોવા મળે છે. ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. એમ કહે છે કે ભાઈ જ્યાં ગરીબી હોય તો અહીંયા બેરોજગારી એની સાથે જ જોડાયેલી હોય છે. એટલે ગરીબી અને બેરોજગારી છે એને સગી બહેનો કીધી છે કે બંને ભેગી જ હોય. બંને વચ્ચે સમસંબંધ છે, બંને વચ્ચે સરખો સંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. વ્યક્તિ ગરીબ શા માટે છે? તો બેરોજગારીના કારણે વ્યક્તિને કામ નથી મળતું, એના કારણે વ્યક્તિ ગરીબ છે. હવે આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે. આ સમસ્યા છે આજે આપણા ભારતના યુવાનોની અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેવી કે તેઓ શિક્ષણના વિશેના રસ રૂચિ અભિગમમાં ઘટાડો થયો. આજે બેરોજગારીની સમસ્યા ઉદ્ભવી એટલે યુવાનોની અંદર શિક્ષણ મેળવવાનો જે રસ હતો ને એ રસમાં ઘટાડો થયો છે. કારણ કે જે યુવાનો, જે શિક્ષિત યુવાનો છે એ શિક્ષિત યુવાનો એવું માને છે કે ભાઈ ભણશું ગમે તેટલું છતાં પણ યોગ્ય લાયકાત પ્રમાણે જોબ મળતી નથી. એટલે શિક્ષણ પ્રત્યેનું જે રસ રૂચિ છે એ અભિગમમાં ઘટાડો થવો, સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડવી. સામાજિક અને માનસિક અસર છે તેના કારણે ઉદ્ભવે છે. અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બેરોજગારી ન મેળવાને કારણે હતાશામાં ધકેલાઈ જવું. ઘણા વખત વ્યક્તિ છે એ રોજગારી મેળવી નથી શકતો તો આવા સમય દરમિયાન વ્યક્તિ છે તે હતાશ થઈ જાય છે. એ સતત હતાશામાં જીવતો હોય છે. જો લાંબા સમય સુધી તેઓ બેકાર રહે તો યુવાનો અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. લાંબા સમય સુધી વ્યક્તિ છે બેરોજગારી એટલે શું બને છે કે એ કોઈ અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિ છે એ કરતો થાય છે. જેમ કે માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, એટલે કે નશીલા દ્રવ્યો છે તેની હેરફેર કરતો હોય એવી પ્રવૃત્તિમાં વ્યક્તિ યુવાન છે જોડાઈ જાય છે. ગેરકાનૂની વ્યવસાયો, ગેરકાનૂની કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ છે એ કરવા માંડે છે. એટલે કે કાયદાઓનું ઉલ્લંઘન થતું હોય તેવી પ્રવૃત્તિ, જેમ કે જુગાર રમવું, ચોરી કરવી, લૂંટફાટ કરવી, આવી પ્રવૃત્તિ તરફ વળતો જાય છે. પછી ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલ જેવા ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે.
બેરોજગાર વ્યક્તિ છે ધીમે ધીમે ચોરી લૂંટફાટ તરફ વળે છે અને ઘણી વખત કોઈની ખંડણી એટલે કોઈનું અપહરણ કરવા માટે કોઈ વ્યક્તિ રૂપિયા આપે તો કોઈનું અપહરણ કરે અથવા તો કોઈનું ખૂન પણ કરી નાખતો હોય છે. એટલે આવી ખંડણી વસૂલી જેવા ગુનાહિત કૃત્યો કરવા એ વ્યક્તિ યુવાન છે એ બેરોજગાર યુવાન એવી પ્રવૃત્તિ તરફ વળી જાય છે. સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય છે. સમાજની અંદર બે વર્ગ ઉભા થઈ જાય છે. સામાજિક રીતે અને આર્થિક રીતે અસમાન હોય તેવો વર્ગભેદ સર્જાય છે કે ભાઈ આ વ્યક્તિ અમીર છે, આ ગરીબ છે. આવી ઉચ્ચ નીચના ભેદ છે એ ઊભા થાય છે. જીવન ધોરણ કથળે છે એટલે વ્યક્તિ છે એનું જીવન જરૂરી બીજી વસ્તુઓ છે એ પૂરતી માત્રામાં મેળવી નથી શકતો એટલે જીવન ધોરણ કથળે છે. બેકારી સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબની સ્થિતિ વધુ કપરી અને દયનીય બને છે. બેકારીના કારણે શું થાય છે? ગરીબો અને બેકાર કુટુંબો છે એને ખૂબ જ કંગાળ ભર્યું જીવન છે એ જીવવું પડે છે. તેઓ માદક દ્રવ્યોના કે અન્ય વ્યસનો તરફ વળી જાય છે. બેકાર વ્યક્તિ છે એ પોતે સતત હતાશામાંથી બહાર નીકળવા માટે ઘણી વખત માદક દ્રવ્યો, દારૂ, ચરસ, ગાંજો છે એ પીતો જાય છે. એની લત એને લાગી જાય છે અથવા એને વ્યસન થઈ જાય છે તેનું, અને તેના કારણે એ વ્યક્તિનો શારીરિક કે માનસિક વિકાસ થતો નથી. આમ આ બધી સમસ્યાઓ છે એ બેરોજગારીના કારણે ઉદ્ભવે છે. આમ બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ તેમજ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરવાર હોય છે. જો આ એની બેરોજગારીની જે અસર છે એની વાત કીધી, આવો પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ બેરોજગાર વ્યક્તિ છે એના ઉપર કઈ કઈ અસર થાય છે અથવા તો બેરોજગારીના કારણે કેવી અસરો ઉદ્ભવે છે. તો આ બધી પરિસ્થિતિઓ કે સામાજિક અને માનસિક પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ છે વિપરીત અસર પડતી હોય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ વ્યક્તિ ઘણી વખત હતાશામાં ફેલાઈ જાય છે. લાંબા ગાળે આવા યુવાનો છે એ અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિ તરફ વળી જાય છે. પછી આવા યુવાનો છે એ માદક દ્રવ્યોની હેરાફેરી અને ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા ગુનાહિત કૃત્યો તરફ પ્રેરાય છે અને સમાજની અંદર સામાજિક અને આર્થિક અસમાનતા છે ઊભી થાય છે. સાથે સાથે જીવન ધોરણ વ્યક્તિનું કથળે છે. બેકારી સાથે ભાવવૃદ્ધિ જેવા પરિસ્થિતિના કારણે ગરીબો અને બેકાર યુવાનો છે એની પરિસ્થિતિ વધુ ને વધુ કપરી બનતી જાય છે. આ બધી બેરોજગારીના કારણે ઉદ્ભવતી અસરો છે. હવે બેરોજગારી ઘટાડવાની સરકારી યોજના અને કાર્યક્રમોનો આગળ આપણે ગરીબી નિવારણ કાર્યક્રમમાં અભ્યાસ કર્યો હતો. આપણે અહીંયા આ અભ્યાસ કરી ગયા કે ભાઈ બેરોજગારી ઘટાડવાની સરકારી યોજનાની વાત કરી, જેમાં ગરીબી નિવારણ કાર્યક્રમનો આપણે અભ્યાસ કર્યો કે જેમાં સરકારે જુદી જુદી યોજનાઓ છે એ તૈયાર કરી અને જેના આધારે ગરીબી નિવારણ છે તે કરી શકાય છે. તેનું ફરીથી સ્મરણ કરી લેવું જોઈએ. ફરીથી આપણે એને અગાઉ જે ગરીબી નિવારણ માટેના જે કાર્યક્રમો હતા, 14 કાર્યક્રમો આપણે જે જોયા એ ફરીથી અહીંયા એક વખત તેને યાદ કરી લેજો અથવા ફરીથી એક વખત વાંચી લેજો, જેથી તમને ખબર પડે કે ભાઈ સરકારે બેરોજગારી અને ગરીબી ઘટાડવા માટે આ કાર્યક્રમો બનાવ્યા છે. તે સિવાયના સરકારે લીધેલા કેટલાક અસરકારક ઉપાયો નીચે મુજબ છે. એ જે યોજનાઓ તો બનાવી પણ એ સિવાય પણ ઘણી બધી યોજનાઓ છે અથવા તો સરકાર એ સિવાયના ઉપાયો પણ સરકારે તૈયાર કર્યા છે કે જેના કારણે બેરોજગારી ઘટાડી શકાય. તો એમાં આપણે પહેલો મુદ્દો છે એ સમજીએ છીએ કે ભાઈ સરકારે બેરોજગારી ઘટાડવા માટે કેવી પરિસ્થિતિ છે એનો સહારો છે તે લીધેલો છે. હવે જો ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને
સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા કે ભાઈ દર વર્ષે સરેરાશ 10% આર્થિક વૃદ્ધિ છે એ થવી જોઈએ, આવો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે કે ભાઈ આ વર્ષે વ્યક્તિનો જેટલી આવક હોય એટલી આવક આવનારા વર્ષમાં એટલે કે આવતું જે વર્ષ છે ત્યારે એમાં 10% આવક છે વધી જવી જોઈએ. ગવર્મેન્ટ નોકરી કરતા હોય તો એ વ્યક્તિનો દર વર્ષે 10% પગાર વધે છે. શા માટે? તો કે ભાઈ સરકારે ખુદે જ 10% જેટલો જે આર્થિક વૃદ્ધિ દર સરકારે પોતે જ નક્કી કર્યો છે કે ભાઈ જેનો પગાર 30,000 પગાર હોય એનો 2021ની અંદર એનો પગાર છે તે 33,000 રૂપિયા થઈ જાય. શા માટે? તો કે ભાઈ 10% તેમાં વધારો થાય છે. જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું. શું કહે છે? જાહેર અને ખાનગી ક્ષેત્ર હોય તો એ ક્ષેત્રમાં જો મૂડીરોકાણનું પ્રમાણ વધુ પ્રમાણમાં રોકાણ થાય તો રોજગારીની તકોમાં વધારો કરવો. ખાનગી ક્ષેત્રમાં કે જાહેર ક્ષેત્રમાં જેટલું વધુ માત્રામાં મૂડીરોકાણ થશે એટલું વધુ પ્રમાણમાં રોજગારીની તકો વધશે. કારણ કે જ્યાં જ્યાં ઉદ્યોગો સ્થપાશે એ પ્રમાણે તેમાં વધુ માત્રામાં લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. નવો આર્થિક વિકાસ કરવા માટે અથવા તો વધુ આર્થિક વિકાસ કરવા માટે સરકારે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો એનો ઝડપથી વિકાસ થાય એ તરફના પ્રયાસો સરકારે હંમેશા કરવા જોઈએ. કારણ કે જો નાના ઉદ્યોગોનો જેટલો ઝડપથી વિકાસ થશે એટલો પ્રમાણમાં વધુ માત્રામાં લોકોને રોજગારી પ્રાપ્ત થશે, એટલે રોજગારીના નવા ક્ષેત્રો ખુલશે. સરકારે રોજગારી વધારવા અનેક યોજનાઓ દ્વારા આર્થિક સહાય, શિક્ષણ અને તાલીમના કેન્દ્રો પણ શરૂ કર્યા છે. બેરોજગાર વ્યક્તિઓને સ્વાવલંબી બનાવવા માટે જુદી જુદી યોજનાઓ બનાવી છે. એ યોજનાઓમાંથી સરકારી સહાય છે એ પણ પૂરી પડાય છે. સાથે સાથે આવા જે યુવાનો જે છે એના માટે એને એ કામ શીખવા માટે તાલીમના કેન્દ્રો પણ બનાવ્યા. એટલે તાલીમ કેન્દ્રો છે એ પણ વિકસાવ્યા છે. આવી રીતે બેરોજગારી ઘટાડવા માટે સરકારે અલગ અલગ કાર્યક્રમો છે તે બનાવ્યા છે. હવે બીજો મુદ્દો બેરોજગારી ઘટાડવામાં તો સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હાથસાળ અને હસ્તકલા કારીગરીને લગતા હુન્નર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ. સરકાર કહે છે કે સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિ ઉપર આધારિત જે વપરાશી વસ્તુ હોય કે રોજિંદા જીવનમાં જે ચીજ વસ્તુની કાયમની જરૂર પડતી હોય તો એવા એકમો હોય નાના અથવા લઘુ ઉદ્યોગો કે અથવા તો હાથસાળ કે હસ્તકલાને લગતા જે હુનર ઉદ્યોગો હોય તો એવા ઉદ્યોગોનો વિકાસ છે વધુ પ્રમાણમાં વિકસાવવા જોઈએ. અને તે માટે યોજનાઓમાં પ્રોત્સાહિત નીતિઓ પણ અમલમાં મૂકવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આવા નાના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગોમાં વધુ માત્રામાં આવક મેળવે, કોઈ ઉત્પાદન મેળવે, નવી કાંઈ પદ્ધતિ લાવે તો એવી વ્યક્તિઓને સરકાર છે એને પ્રોત્સાહિત કરે છે. એના માટેની પ્રોત્સાહિત નીતિ છે પણ અમલમાં મૂકવી જોઈએ. હવે ત્રીજો મુદ્દો, ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી.
એમ કહે છે કે ભાઈ ખેતરની અંદર એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ કે તમે એકથી વધુ પાક લઈ શકો, કે ખેતીની જે કામગીરી છે એ સિવાય દરમિયાન પણ વ્યક્તિ છે ને રોજગારી મળવી જોઈએ. તો બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય, કે ભાઈ ચોમાસુ પાક જેવો પૂરો થઈ જાય એટલે તરત જ શિયાળુ પાક છે એની તૈયારી થઈ જવી જોઈએ. જેવું શિયાળા પાકની તૈયારી થઈ જાય તરત જ એ સાથે ઉનાળા પાકની પણ તૈયારી થઈ જવી જોઈએ. તો તેના કારણે શું થશે કે રોજગારીનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધશે, એટલે કે બેરોજગારી ઘટાડવામાં ગ્રામીણ ક્ષેત્રે કૃષિનો વિકાસ થવો જોઈએ. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. ઘણી બધી જમીન એવી છે કે જ્યાં ખેતીની પ્રવૃત્તિ થતી નથી, તો તેવી બિન ઉપજાઉ જમીનમાં પણ ખેતીલાયક જમીન તરીકે તેનું રૂપાંતર કરવું જોઈએ. પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી. બેરોજગારી ઘટાડવા માટે જે સૂકી જમીન છે અહીંયા વધુ માત્રામાં ખેતીકીય પાક લઈ શકાય એટલા માટે શું કરવું પડશે કે ભાઈ ખેતર સુધી પાણી છે એની પહોંચાડવું જોઈએ, અથવા તો વીજળીની સુવિધાઓ છે એ પણ ઊભી કરવી જોઈએ, જેના કારણે જે ખેતીલાયક જમીન છે ત્યાં લોકોને વધુ માત્રામાં રોજગારી પ્રાપ્ત થશે. પછી સાથે સાથે નાની મોટી સિંચાઈ યોજનાઓ છે એ બનાવવી જોઈએ. ડેમો, ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો અને સડકોના બાંધકામની પ્રવૃત્તિઓ જો વિકસાવવામાં આવશે, આ તમામ પ્રકારની પ્રવૃત્તિ એવી છે કે જેમાં વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થાય છે. એટલે સરકારે આ તમામ પ્રકારની નાની મોટી સિંચાઈ યોજનાઓ ઊભી કરી ઘણા બધા વ્યક્તિઓને બેરોજગારીમાંથી બહાર લાવવા માટેનો પ્રયાસ કર્યો છે. ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે ખેતી સાથે માત્ર ખેતીનો જે પાક આવે છે એ સાથે સાથે બીજા પૂરક ઉદ્યોગો પણ છે. તો એમાં પણ ઘણા બધા વ્યક્તિઓને સરકારે રોજગારી છે એ પૂરી પાડી છે. જેમ કે ખેતીની સાથે સાથે મરઘા બતકા ઉછેર કેન્દ્ર થઈ શકે, ખેતી સાથે પૂરક ઉદ્યોગ તરીકે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થઈ શકે, ખેતી સાથે પશુપાલન પણ થઈ શકે છે. એ ઉપરાંત ખેતીની સાથે ડેરી ઉદ્યોગ અને વનીકરણના કાર્યક્રમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે લોકો છે તેમને ઓછા મૂડી રોકાણ દ્વારા એટલે કે ઓછી મૂડીએ પણ રોજગારી પ્રાપ્ત કરી શકે છે. ઓછા મૂડી રોકાણે વ્યક્તિ છે એને આવક પ્રાપ્ત થાય છે. અહીંયા વ્યક્તિએ આ જે રોજગાર કીધો કે ભાઈ મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણ, આ રોજગારીની અંદર વ્યક્તિએ વધુ માત્રામાં રોકાણ છે, મૂડી રોકાણ કરવું પડતું નથી અને રોજગારી પ્રાપ્ત થાય છે. એટલે એ મુજબ રોજગાર લક્ષી આયોજન થવું જોઈએ. જો સરકાર આવી રીતે જુદી જુદી યોજનાઓ છે એ તૈયાર કરશે તો ઘણી જગ્યાએ વ્યક્તિઓ છે તેને આવી રીતે રોજગારી પ્રાપ્ત. હવે ચોથો મુદ્દો આપણો આવે છે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ. બને ત્યાં સુધી વધુ માત્રામાં, કેમ કે મોટાભાગની વસ્તી ભારતની ગામડામાં વસવાટ કરે છે, તો ગ્રામીણ ક્ષેત્રે જેમ વધુ માત્રામાં રોજગારીની તકો વિસ્તારવામાં આવશે તો ગામડાના લોકોને વધુ માત્રામાં રોજગારી પ્રાપ્ત થશે. તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે તરફનું સ્થળાંતર ઘટાડી શકાય. જો ગામડામાં જ રોજગારીની તકોનું સર્જન થશે તો ગામડાનો વ્યક્તિ છે એ શહેર તરફ એને સ્થળાંતર કરવું પડશે. એટલે ગામડાની વસ્તી છે ગામડાની અંદર જ સ્થિર રહેશે. રોજગારીની માંગ પરનું દબાણ ઘટાડી શકાય, કારણ કે શહેરોમાં લોકો આવે છે તો રોજગારી માંગે છે, તો ગામડામાં જો વ્યક્તિને રોજગારી મળી રહેતી હોય તો શહેરોમાં રોજગારીનું જે દબાણ થઈ રહ્યું છે એ પ્રમાણ છે એ ઘટાડી શકાશે. કૃષિ ક્ષેત્રે
બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ શાકભાજી ફળોની ખેતી તરફ વધુ ઝોક આપીને પ્રોત્સાહન આપવું. બાગાયતી ખેતી કરવામાં આવશે, બગીચા બનાવવામાં આવશે તો એમાં ઘણા બધા વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થાય છે. સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે, જૈવિક ખાતર બનાવવામાં આવશે તો એમાં એ વ્યક્તિ દ્વારા થઈ શકે છે. પછી સૂકી ખેતી છે એને ખેડાણ હેઠળ લાવવામાં આવશે તો એના દ્વારા પણ ઘણી બધી વ્યક્તિઓ છે એને રોજગારી તેમાંથી પ્રાપ્ત થતી હોય છે. અને ફળ અને શાકભાજીની ખેતી જો વધુ પ્રમાણમાં કોઈ વ્યક્તિ ઉત્પાદન લે તો એવી વ્યક્તિઓને સરકારે પ્રોત્સાહન છે પણ પૂરું પાડવું જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર વધુ ધ્યાન આપવું. ગામડામાં જે કાંઈ શિક્ષણનું પ્રમાણ છે પણ એ શિક્ષણની જે ગુણવત્તા છે એ સુધારવી જોઈએ. બરાબર, શિક્ષણનું જે પ્રમાણ છે જ પણ જો એની અંદર સારું શિક્ષણને પ્રાપ્ત થાય તો શિક્ષિત વ્યક્તિઓ છે એ ગામડામાં જ જાતે રોજગારી પ્રાપ્ત કરતો થશે અને પરિણામે ગામડામાં રોજગારીનું પ્રમાણ વધશે એટલે બેરોજગારી ઘટશે. હવે પાંચમો મુદ્દો કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, મોજશોખની સવલતમાં વધારો કરીને જળાશયની પ્રવૃત્તિઓ, પછી સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસને પ્રોત્સાહન આપીને રોજગારીમૂલક કાર્યક્રમો અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારાઓ લાવવાનો મુખ્ય હેતુ રહ્યો. ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસ કરવા માટેની વાત થાય છે તો ગામડામાં જો શિક્ષણનું પ્રમાણ વધે, સાથે સાથે આરોગ્ય છે સારું પ્રાપ્ત થાય અને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે, વ્યક્તિને યોગ્ય પૌષ્ટિક આહાર મળે, સાથે સાથે વીજળી અને રસ્તાઓ, બેન્કિંગ સેવાઓ અને વીમા જેવી સેવાઓ છે અથવા તો ઇન્ટરનેટ અને સંદેશા વ્યવહારની સેવાઓ છે એ ગ્રામીણ ક્ષેત્રે વ્યક્તિને પૂરતી માત્રામાં મળવી જોઈએ. મોજશોખની સવલતોમાં વધારો કરીને પણ આ બધી ચીજ વસ્તુઓ છે અહીંયા પ્રાપ્ત થવી જોઈએ જેથી કરીને ગ્રામીણ વ્યક્તિ છે તે ગામડાની અંદર જ ગુણાત્મક અને પરિણાત્મક એટલે કે સારું જીવન જીવતો થશે. સાથે સાથે ગામડામાં શું કહે છે કે ભાઈ જળ સંચયની પ્રવૃત્તિઓ વિકસાવવી જોઈએ, પાણીના સંગ્રહ માટેની પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવશે અને સાથે સાથે સાર્વજનિક મિલકતો છે એ ઊભી કરવામાં આવે, સ્થાનિક ઉદ્યોગો છે એનો વિકાસ કરવા માટે એને પ્રોત્સાહિત કરવામાં આવે. આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવશે તો ગ્રામીણ લોકોનો ગુણાત્મક અને પરિણાત્મક રીતે સુધારો આવતો જશે. શિક્ષિત બેરોજગારી અને યુવા રોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી જોઈએ. શિક્ષિત બેરોજગાર વ્યક્તિઓ છે તો એવા યુવાનો જે છે એમાં બેરોજગારી ઘટાડવા માટે પહેલા એની અંદર તેમનામાં કૌશલ્યનો વધારો કરવો જોઈએ. તેમની અંદર જો આવડત વધશે તો રોજગારી છે એ આપમેળે વધી જશે અને કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવવી. શિક્ષણ કેવું હોવું જોઈએ કે જેમાંથી યુવાનો છે ટેકનિકલ કે વ્યવસાયલક્ષી અભ્યાસ પ્રાપ્ત કરશે તો યુવાનો છે જેટલી માત્રામાં વધુ માત્રામાં વ્યવસાયલક્ષી જો એને અભ્યાસ કર્યો હશે તો યુવાન છે એ બેરોજગારીનું જે પ્રમાણ છે ને એને ઘટાડી શકશે. શાળા કોલેજોમાં અભ્યાસક્રમો તેના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા જોઈએ. અભ્યાસક્રમો કેવા હોવા જોઈએ
કે જ્યાં જેવો ઉદ્યોગો હોય એવો અભ્યાસક્રમ છે શાળા કે કોલેજમાં હોવો જોઈએ. જેમ કે આપણે મોરબીમાં સિરામિક ઉદ્યોગ છે અને ઘડિયાળ ઉદ્યોગ છે, તો ઘડિયાળને લગતો એક ટોપિક હોવો જોઈએ અને સિરામિક ઉદ્યોગને લગતો પણ એક આખો વિષય હોવો જોઈએ, જેના કારણે યુવાનો છે એ સ્થાનિક કક્ષાએ જે અભ્યાસ થતો હોય, જે ઉદ્યોગ ધંધો છે એનો સ્થાનિક અભ્યાસ કરશે તો એ ઉદ્યોગની અંદર સરળતાથી રોજગારી પ્રાપ્ત કરી શકશે. યુવા રોજગારીને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરીને ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે અને વધુ આવક મળે અને જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો થવા જોઈએ. યુવાનોને યોગ્ય પ્રમાણમાં તાલીમ આપવામાં આવશે તો એ તાલીમ લેશે તો એની પાસે ઉચ્ચ શિક્ષણ મળશે, એની પાસે સારો એવો અનુભવ હશે. એ અનુભવના આધારે એ ઊંચું જીવન છે એ જીવતો થાય છે અને પરિણામે તેઓને સતત કામ મળી રહે છે અને એવું આશ્વાસન આપવું જોઈએ. કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને તેમને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગારી મેળવવી જોઈએ. એને યોગ્ય પ્રમાણમાં શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેની સ્થિતિ છે એ બનાવવી જોઈએ અને વૈશ્વિક દેશોની શ્રમ શક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમક્ષ સક્ષમ ઊભા કરી એવી પરિસ્થિતિ સર્જવી અથવા તો પ્રયત્ન કરવા જોઈએ કે વૈશ્વિક કક્ષાએ આપણા યુવાનો છે એ રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા એને સક્ષમ બનાવવા જોઈએ. જો યુવાનો છે એને સક્ષમ બનાવવામાં આવશે તો એ યુવાનો છે એ પોતે જાતે એ પોતાની રીતે રોજગારી છે પ્રાપ્ત કરી શકશે અને વિકસિત દેશોમાં જે રોજગારીનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં એ જાતે પોતે પણ એટલો શિક્ષિત બની શકે છે. એટલે કે એની અંદર જે પરિવર્તન છે એ આવતું થશે. હવે 7મો મુદ્દો, તો ભારતનો જે યુવાન છે એના માટે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા મહત્વાલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારે ગ્રામીણ યુવાનો જે છે એ લોકોનો વિકાસ થાય એના માટે સરકારે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ કરવા માટે અલગ અલગ આવા કાર્યક્રમો છે અમલમાં મૂક્યા છે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, પછી સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા, જે સરકાર યુવાનોને રોજગારી આપવા માટેના આ કાર્યક્રમો છે. સાથે સાથે ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીઓની સ્થાપનાઓ દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી યુવાનો છે એને અદ્યતન ટેકનિકલ આપણા દેશમાં વધશે, કોલેજો અને યુનિવર્સિટીની પ્રમાણ વધશે તો યુવાનોને ટેકનિકલ જ્ઞાન છે વધુ માત્રામાં પ્રાપ્ત થશે. સાથે સાથે એની માંગ છે એ પણ આજે વધી રહી છે, તો યુવાનો છે એની માંગ પણ વધશે. એટલે એવા પ્રયત્નો છે કરવા જોઈએ. હાલમાં દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે. દરેક રાજ્યમાં એક એક આઈઆઈટી અને એક એક આઈઆઈએમ સ્થાપી છે કે જે ઉચ્ચ કક્ષાની સંસ્થા છે કે જ્યાં યુવાનો છે એ ટેકનિકલ શિક્ષણની સાથે સાથે એ પોતાની રોજગારલક્ષી જે ક્ષમતા છે ને એ પણ વિકસાવે છે. આઈઆઈટીમાં કે આઈઆઈએમની અંદર વિદ્યાર્થી જે અભ્યાસ કરે છે
એવા યુવાનોને વાર્ષિક 20 થી 25 લાખ રૂપિયાનો પેકેજની ગવર્મેન્ટ કે પ્રાઇવેટ જોબ છે તે પ્રાપ્ત થાય છે. એટલે સરેરાશ મહિને એને 1 લાખથી 1.5 લાખ કે 2 લાખ સુધીનો પગાર છે એ પ્રાપ્ત થાય છે. તો આવા જો શિક્ષણના કેન્દ્રો વિકસાવવામાં આવશે તો યુવાનો છે એ આપણા રાષ્ટ્રમાં આવા આઈઆઈટી કે આઈઆઈએમ અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી વધુ થશે એટલી રોજગારીની તકો છે વધુ વિકસી શકશે. પછી કહે છે કે ભાઈ શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા, જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસાય સ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ અને માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. જો આ તમામ પ્રકારના શ્રમ શક્તિના આયોજનથી સરકારે આ બધા ક્ષેત્રોની અંદર રોજગારીની તકો પુષ્કળ માત્રામાં છે. કોમ્પ્યુટર ક્ષેત્રની અંદર હોય, પછી ફાર્મા ક્ષેત્ર હોય, બિઝનેસ મેનેજમેન્ટ હોય, હોટલ મેનેજમેન્ટ હોય, શેર સ્ટોક, આ બધા ક્ષેત્રમાં આજે રોજગારી વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો બદલવામાં આવ્યા છે. આ અનુરૂપ આજે શિક્ષણ છે અપાઈ રહ્યું છે, જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે છે. કે આજે સરકારે જે શિક્ષણની જે તકો ઊભી કરી, એટલે યુવાનો છે એ યુવાનોને જાતે શિક્ષણ અને પ્રશિક્ષણની જે જરૂરિયાત છે એને પ્રાપ્ત થાય છે. શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનોને શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા અને સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો વિકસાવ્યા છે. કે ડિપ્લોની અંદર ટૂંકા અભ્યાસક્રમો વિકસાવ્યા છે, જેમ કે ટર્નર, ફિટર, પછી એ ઉપરાંત વેલ્ડિંગ કરી શકાય તેવું વાયરમેનના કોર્સ છે. એવા કોર્સ, ટૂંકા ગાળાના કોર્સ સરકારે વિકસાવ્યા છે, જેમાં યુવાનો છે જાતે રોજગારી પ્રાપ્ત કરી શકે. જેવા કે સ્પિનિંગ એટલે કે દોરા બનાવવા માટેના, વિવિંગ વણવું, ટર્નિંગ, પ્લમ્બિંગ એટલે કે પાણી ફિટિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. કે આ કોર્સ બધા કેવા છે? ઓછી આવક, ઓછી જરૂરિયાત અને ઓછા સમયમાં, અને સાથે સાથે આ રોજગારમાં આ ઉદ્યોગ એવા છે કે જેમાં કાયમી ધોરણે વ્યક્તિ, યુવાન છે તેને રોજગારી મળે છે. પછી ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, જેનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરોને, એન્જિનિયરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે. સમયની સાથે સાથે યુવાનોની માંગ પણ વધતી જાય છે, તો સરકારે આવા નવા નવા ઉદ્યોગો છે શરૂ કર્યા છે. એટલે કુશળ કારીગરો અને એન્જિનિયરો છે તેમને ટેકનિશિયનો તૈયાર કર્યા અને નવા ક્ષેત્રો તેના માટે વિકસાવ્યા છે. નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થયા છે. શું કહે છે સરકાર? કે નવા ઉદ્યોગ ધંધા તમારે શરૂ કરવા હોય તો એવા સાહસિકોને સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો આખો કાર્યક્રમ છે, જેમાં સસ્તી લોન તેને પ્રાપ્ત થાય છે. સ્થાનિક ઉદ્યોગોની સાથે રહીને તાલીમ સંસ્થાઓનો સહકાર પરસ્પરના સંકલન દ્વારા શક્ય બને છે. સ્થાનિક કક્ષાએ જે ઉદ્યોગ ચાલતો હોય એવા ઉદ્યોગોની સાથે સાથે એને તાલીમ પણ આપવામાં આવે છે. એના કારણે એ પરસ્પર સંકલન એની સાથે સધાય છે.
એટલે કે એનું એક ગ્રુપ બને છે, જેના કારણે ઉદ્યોગોનીમાં કોઈ પ્રકારની ખામી ઉદ્ભવે તો એવા સમય દરમિયાન યુવાનો જે છે તેને તરત જ એમાંથી એની મુશ્કેલીઓ છે દૂર કરવા માટેનો ઉપાય છે પણ પ્રાપ્ત થાય છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શિક્ષણનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરીને આ વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીના પોષે તેવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. સરકારે અહીંયા સ્થાનિક જરૂરિયાતોની માંગને પહોંચી વળવા માટે નવા રોજગાર ક્ષેત્રો છે એ ખોલ્યા છે, જેમાં એવા અભ્યાસક્રમો વિકસાવ્યા છે કે જેમાં શૈક્ષણિક ખર્ચ છે એ પણ ઘટે છે અને સાથે સાથે એમાં પ્રવેશ છે એ પણ સરળતાથી મળે છે અને યુવાન છે એ સરળતાથી તેમાં રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા અભ્યાસક્રમો આજે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. પછી આવશે 9મો મુદ્દો કે ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા નવી રોજગારીની તકોનું સર્જન થાય. જો ઉદ્યોગ સંબંધી જેટલો વિકાસ સાધવામાં આવશે એટલા નવા રોજગારીની તકોનું સર્જન થતું હોય છે અને તે માટે નવા વ્યવસાય ઉદ્યોગોની શરૂઆત થાય તે આવશ્યક છે. નવા વ્યવસાય ઉદ્યોગો શરૂ કરવાની અનિવાર્ય છે. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે, કુશળતા અને સંગઠન શક્તિની સાથે મૂડી રોકાણ જરૂરી છે. યુવાનો છે એની અંદર સાહસિકતા વધે, પણ સાહસિકતાની સાથે સાથે યુવાનોમાં મૂડી રોકાણ કરવાની ક્ષમતા છે એ પણ વધવી જોઈએ. સરકાર શ્રી દ્વારા ઓછા મૂડી રોકાણથી પ્રારંભિક ઓછા માર્જિન સાથે યંત્રો, ઓછા માર્જિન સાથે એટલે ઓછા નફા. શરૂઆતમાં કોઈ ઉદ્યોગ શરૂ કરો તો શરૂઆતમાં ઓછું માર્જિન હોય, માર્જિન એટલે નફો. તો શરૂઆતમાં કોઈ પણ નવો ઉદ્યોગ શરૂ કરી છે ત્યારે એમાં માર્જિનનું પ્રમાણ ઓછું હોય એવા યંત્રો છે એ શરૂ થાય છે. કાચો માલ કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણની સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં ભર્યા છે. આવી રીતે સરકારે રોજગારીની તકોનું સર્જન કરવા માટે અલગ અલગ રીતે પગલાં ભર્યા છે. ધંધો શરૂ કરવા અને ચલાવવા માટે એનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન આપવામાં આવે છે. વહીવટી કુશળ, કૌશલ્ય અને સાહસિકતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું છે. વહીવટી ક્ષેત્રે અને કૌશલ્ય યુવાનોમાં પ્રાપ્ત થાય એના માટેના પ્રયત્નો આજે થઈ રહ્યા છે અને સાથે સાથે બેંકો, નાણાકીય સંસ્થાઓ આર્થિક સાહસ, સસ્તી સરળ લોનની સુવિધાઓ, સ્થાનિક વેપારી સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસ થકી મહિલાઓને ગૃહોદ્યોગો સ્થાપીને રોજગારી પૂરી પાડી રહી છે. ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે મહિલાઓના વિકાસ માટેનું કામ કરી રહી છે, જેમાં મહિલાઓ છે કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે, મહિલાઓમાં કોઈ હુનર ઉદ્યોગ હોય જેમ કે ભાઈ ભરત ગૂંથણ, મોતી ગૂંથણ, તો આવું કામ મહિલા કરી શકતી હોય તો એના માટે સરકાર દ્વારા સસ્તી લોન છે આપવામાં આવે છે. સાથે સાથે એને સરળ હપ્તાએ પણ એ લોન પ્રાપ્ત થાય છે. એના માટેના સરકાર તો પ્રયત્ન કરે છે, પણ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે એ પણ આજે રોજગારી વધારવા માટેની કામગીરી કરી રહી છે. આમ પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ, જેણે નવા નવા વેપાર ધંધાના અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષતિજોને વિસ્તારી.
આજે નવી નવી પેઢીઓ છે એ આવતી જાય છે, તો એની સાથે સાથે નવા નવા ઉદ્યોગો છે એનું પ્રમાણ પણ વધતું જાય છે. અને યુવાનો છે નવા ઉદ્યોગ ધંધાઓ તરફ આગળ વધતા જાય છે, અને જે ઉદ્યોગો છે એને ઉદ્યોગોની જે અંતિમ જે સ્વરૂપ હોય ત્યાં સુધી પહોંચાડે છે. એટલે કે યુવાનો છે એની અંદર નવા ઉદ્યોગો શરૂ કરવાની ક્ષમતાઓ છે આજે વિકસાવવામાં આવી છે. કારણ કે નવા નવા જેમ જેમ ઉદ્યોગો વિકસશે એ સાથે સરકારે એને આર્થિક સહાય કે લોન છે એ પણ આપે છે, એટલે આપમેળે બેરોજગારી છે ઘટાડી શકાશે. ત્યાર પછી આવશે 10મો મુદ્દો, બેરોજગાર વ્યક્તિઓ છે તો એને રોજગાર વિનિમય કેન્દ્રો, રોજગારીની શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કે કુશળ કે અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કરેલું કાર્ય કરે છે. રોજગાર વિનિમય કેન્દ્રનું કામ શું છે કે બેરોજગાર યુવાનો, શિક્ષિત કે અર્ધશિક્ષિત યુવાનો જે કામની શોધમાં છે અને જેને કામ આપવું છે તેવા વ્યક્તિઓ અને સાથે આ રોજગાર વિનિમય કેન્દ્ર છે એને જોડવાનું કામ કરે છે. એટલે બેરોજગાર વ્યક્તિ, જેને કામ કરવું છે તે અને જેને કામ કરાવવું છે તે, આ બે વ્યક્તિઓને સરકાર ભેગા કરવા માટે રોજગાર વિનિમય કેન્દ્રો છે એ બનાવ્યા છે. કે જ્યાં આ સંસ્થા શિક્ષિત બેકારીની નોંધણી અને કામની જગ્યા પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી આપે છે. રોજગાર વિનિમય કેન્દ્ર છે એનું કામ શું છે તો ભાઈ કેવું કામ છે અને કેટલા પ્રમાણમાં એને કેવો કામનો પ્રકાર છે એની માહિતી આપે છે, પગાર કેટલો મળશે એ આપે છે. આ તમામ પ્રકારની માહિતી અહીંથી અપાય છે. કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે કે ભાઈ તમારે કયા ક્ષેત્રની અંદર આગળ વધવું જોઈએ એ પણ અહીંયા રોજગાર વિનિમય કેન્દ્રથી વ્યક્તિને આપવામાં આવે છે. આ કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિન અને સામાયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પણ પૂરી પાડે છે. સામાયિકો, રોજગારી અને મેગેઝિનો છે એ બહાર પાડે છે કે જેના કારણે બેરોજગાર વ્યક્તિઓ છે એને રોજગારી આપી શકે તે માહિતી તેમાં રહેલી હોય છે. મોલ્ડન કેરિયર સેન્ટર દ્વારા તથા હેલ્પલાઇન નંબર 1800-425-15-14 દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા જેવી મફત સેવા આપે છે. કે રોજગારને લગતી તમારે કઈ માહિતી જતી હોય તો એનો ટોલ ફ્રી નંબર પણ આપ્યા છે, તમે અહીંયા ફોન કરી શકો છો 1800-425-15-14 ઉપર, કે જ્યાં તમને રોજગારીને લગતી માહિતી પ્રાપ્ત થાય છે. તમારે કોઈ ઉદ્યોગ ધંધો છે શીખવો છે તો સ્કિલ વિકસાવી હોય તો એને લગતો પણ આ માહિતી આપવામાં આવે છે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા. આપણા દેશની અંદર ડિસેમ્બર 2015 સુધીની અંદર 947 જેટલા રોજગાર વિનિમય કેન્દ્રો છે તે વિકસાવ્યા છે. અને ડિસેમ્બર 2015માં 468.23 કરોડ બેરોજગારો દેશમાં, આખા દેશમાં હતા. આપણા દેશમાં કેટલા કે છે 468.23 લાખ, અને શેમાં ગુજરાતમાં જ 8.30 લાખ યુવાનો છે એ બેરોજગાર છે. જો માત્ર ગુજરાતની જ અહીંયા સંખ્યા આપી છે કે ગુજરાતમાં જ 8.30 લાખ યુવાનો છે બેરોજગાર છે. એટલે સરકારે આવી રીતે બેરોજગારી ઘટાડવા માટે અલગ અલગ પ્રયાસ કર્યો છે, જેમાં
અહીંયા તમને કીધું કે ભાઈ બેરોજગારી ઘટાડવા માટેના જે ઉપાયો છે, તો આપણે અહીંયા જે 10 ઉપાય સમજ્યા એમાંથી તમને 4 માર્કનો કોઈ પણ પ્રશ્ન છે એ એમાંથી પૂછાઈ શકે એમ છે. તો અહીં જે 10 મુદ્દા તમને મેં સમજાવ્યા એ 10 માંથી તમારે કોઈ પણ 4 મુદ્દા છે એ તમારે વિસ્તૃત લખવા પડે છે. હવે આપણે અહીંયા છેલ્લો જે મુદ્દો સમજવાનો છે એ છે વિશ્વ શ્રમ બજાર. તો કે ભાઈ વિશ્વની અંદર આજે શ્રમની માંગ છે એ થઈ રહેલી છે. તો આ વિશ્વ શ્રમ બજાર કઈ રીતે વિકસાવી શકે? તો કે ભાઈ વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. કે ભાઈ આપણા દેશનો યુવાન છે એ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા કે યુરોપના દેશોમાં રોજગારી માટે જાય છે. તો ઘણા બધા યુવાનો છે એ આપણા દેશમાં પણ આવે છે, અમેરિકામાંથી, યુરોપમાંથી, જાપાનથી ઘણા બધા યુવાનો આપણા દેશમાં રોજગારી માટે આવે છે. એટલે કે આ જે શ્રમિકો છે એની હેરફેર થાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ શિક્ષણ અભ્યાસ અર્થે તેમને આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. અહીંયા વિશ્વ શ્રમ બજાર એટલે કે યુવાનો જે છે એની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગતિશીલતા, કે એક દેશમાંથી બીજા દેશમાં બેરોજગાર જે યુવાનો છે તેમનું સ્થળાંતર કરવું. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેન ડ્રેન, એટલે કે બુદ્ધિશાળી જે યુવાનો છે તેનું આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર થઈ છે આજે, કે જેમની પાસે સારું એવું ટેકનિકલ જ્ઞાન છે અથવા વહીવટી કે વ્યવસાયિક જે જ્ઞાન રહેલું છે તેવા યુવાનોની આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમ બજારમાં આજે માંગ છે. સામાજિક મોભો વધારતું આ દેશાવર્ગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક રીતે પ્રચલિત થયું છે. આજે વિદેશમાં જઈ અને ત્યાં જોબ કરવી એ એક જાતનો મોભો છે બની ગયો છે. કે ગમે તેવો શિક્ષિત યુવાન હોય તો એમ કે ભાઈ અમેરિકા છે, યુરોપમાં છે, ઓસ્ટ્રેલિયા છે, તો એ સમાજનો એક મોભો બની જાય છે. એટલે બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ, કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. જે હોશિયાર યુવાનો છે, સારું એવું ટેકનિકલ જ્ઞાન ધરાવે છે અને એવા યુવાનો જો આપણા દેશમાંથી એ બુદ્ધિધન છે એ વિદેશ પહોંચી જશે તો એક સમયે આપણા દેશમાં એ બુદ્ધિધનની ખામી વર્તાશે. સારા સારા ડોક્ટરો આપણા દેશમાંથી વહી જશે, વૈજ્ઞાનિકો વહી જશે. તો જે યુવાનોને અહીંયા પૂરતી માત્રામાં જેની જરૂર છે એવું બુદ્ધિધન જો વિદેશમાં વહી જશે તો એક સમયે આપણા દેશમાં તેજસ્વી તારલાઓની ખોટ વર્તાશે. એટલે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. આજે અર્થતંત્રની અંદર આખે આખું સ્વરૂપ છે એ બદલાઈ રહ્યું છે. એટલે અત્યાધુનિક કુશળ અને માહિતી તકનીક એટલે કે આઈટી, સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્ષેત્ર કે દાફતરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી. જો આ યુવાનોની માંગ વધી છે, જેને આઈટી કરેલું હોય તેવા અથવા તો સંદેશા વ્યવહારમાં જે ખૂબ જ કુશળ હોય તેવા અથવા તો બાયોટેકનિકલ કે કોમ્પ્યુટર ક્ષેત્રે અથવા તો મેડિકલ ક્ષેત્રે જેને સારો અભ્યાસ કર્યો છે એવા યુવાનોની માંગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધી રહેલી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત યુવાનોની તાલીમ પામેલ કુશળ શ્રમિકોની કે તજજ્ઞોની ભરતી કરે છે. કે સારું એવું બુદ્ધિધન છે યુવાનોની, તેમને પોતાના દેશની અંદર એને આકર્ષે છે. તેમને આકર્ષવા લોભામણી, યુક્તિ પ્રયુક્તિ અને રીત રસમો અપનાવે છે
જે પ્રતિભાશાળી યુવાનો છે એ પ્રતિભાશાળી યુવાનોને ઘણા બધા દેશના સરકાર છે એ પોતાના તરફ એને આકર્ષી જાય છે અને પરિણામે તેઓ એવા બુદ્ધિધનની આપણા દેશની અંદર કાયમી ધોરણે ખોટ વર્તાય છે. એટલે ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય એવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્યો પ્રાપ્ત કર્મચારીને ઉચ્ચ તાલીમ આપવા વિદેશમાં તાલીમ અર્થે મોકલે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરનો સ્થળાંતરનો જ એક ભાગ છે. આપણે કોઈ યુવાનને વિદેશમાં અહીંથી સ્થળાંતર કરીને મોકલી છે તો એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક આપણું બુદ્ધિધનનું સ્થળાંતર થયું કહેવાય. જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. ભલે આપણા દેશમાંથી યુવાનો છે વિદેશમાં જાય, એના કારણે આપણા દેશમાં વિદેશી ચલણ છે આવશે, પણ જે બુદ્ધિધનની આપણા દેશની જે જરૂર છે તેની ખોટ વર્તાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે ઉડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બનશે. વિશ્વ શ્રમ બજારથી આપણા દેશમાં જે શ્રમિકોની હેરફેર થશે, નાણું આવશે, તો એનાથી જે વિદેશી નાણાંના કારણે આપણી જે વિદેશી આવક વધશે તો કંઈક અંશે આપણે જે આપણા દેશમાં જે વિદેશી દેવું છે એમાં થોડો ઘટાડો કરી શકશે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયની વાત કરી અને વિશ્વ શ્રમ બજારની વાત કરી. આ વિડીયોને વ્યવસ્થિત જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આમાં કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો વ્યક્તિગત તમે મને કહી શકો છો. અને એફબી બુકની અંદર આપણે જે અત્યારે પાઠ પૂરો કર્યો 17મો, એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ લખી લેજો. આ તમારું ગૃહ કાર્ય છે. અસ્તુ. ધન્યવાદ.